સ્થાનક એ મિથ્યા જ્ઞાન છે. સમ્યક દ્રષ્ટિને પણ મિથ્યા જ્ઞાન હોય, પણ આપે કહેલું કે સમ્યક દ્રષ્ટિનું બધું જ્ઞાન સમ્યક જ્ઞાન છે, માટે તેને હવે જોખમ નથી. તે કઈ રીતે? 10મા ગુણસ્થાનક સુધી મોહ હોવાના કારણે નિશ્ચયને મિથ્યા જ્ઞાનને સ્વીકાર્યું છે, અને તે મિથ્યા જ્ઞાન કર્મબંધનું કારણ છે. જૈન શાસ્ત્રોમાં સમ્યક જ્ઞાન મિથ્યા જ્ઞાનની વિવક્ષા જુદી જુદી પરિભાષાથી કરવામાં આવે છે. સમ્યક્ત્વ ગુણ પેદા થયેલા જીવનું બધું જ્ઞાન સમ્યક જ્ઞાન છે. મિથ્યાત્વ રહેલા જીવનું બધું જ્ઞાન મિથ્યા જ્ઞાન છે. આ રીતે વિચારીએ તો સમ્યક દ્રષ્ટિમાં મિથ્યા જ્ઞાન હોય નહીં, અને તે અપેક્ષાને બરાબર છે, પણ બીજી અપેક્ષાએ મોહ સ્વયં મિથ્યા જ્ઞાન છે. જેમ તમને મારું ઘર એવી મમત્વ બુદ્ધિ છે, પરંતુ જે વાસ્તવમાં ઘર તમારું નથી, કેમ કે તમારા જીવતા ઘર તૂટી જાય અને ઘર હોવા છતાં તમે ઉપડી જાઓ, માટે એક ભ્રમ છે કે આ મારું ઘર છે. ભ્રમ એ મિથ્યા જ્ઞાન છે. તેને નિશ્ચય દ્રષ્ટિ મિથ્યા જ્ઞાન કહે છે. વિચારો તો મોહ છે એટલે ભ્રમ છે. જેમ દ્રષ્ટાંત આપેલું કે પર્વત પર રહેલાને તળેટીએ ચાલતા બધા વહેતિયા દેખાય, પણ તેને ખબર છે કે તે બધા કોઈ વહેતિયા નથી. તેમ સમ્યક દ્રષ્ટિને હજુ મોહરૂપ મિથ્યા જ્ઞાન છે, પણ તેને તેની મિથ્યા રૂપતાનું સમ્યક ભાન છે. જેમ અંધારી ઓરડીમાં સાંજે તમે જઈને બેઠા અને કોઈ ઓચિંતું કહે કે આ ખૂણામાં સાપ જોયો હતો, તો શું થાય? ગભરાઈ જ જાઓ ને. તેમાં યોગાનુયોગ દોરડી લટકતી હોય અને તેને પવનથી હાલતી જુઓ તો શું થાય? સાપ જ લાગે ને. ગભરાઈ જાઓ, પસીનો છૂટી જાય, પણ તે વખતે કોઈ આવીને કહે કે આ સાપ નથી પણ દોરડી છે, કારણ મેં જ બપોરે બાંધી હતી. તે આગળ વધીને હાથમાં બતાવે ત્યારે તો ધરપટ થઈ જાય. તમને આ દોરડી સાપ છે તેવું જે જ્ઞાન હતું તે ભ્રમ હતો. તેને ભ્રમરૂપે ખબર ન પડી ત્યાં સુધી તમે ભયભીત હતા, પણ ખબર પડ્યા પછી? તેમ સમ્યક દ્રષ્ટિને મોહરૂપ મિથ્યા જ્ઞાન આત્મામાં બેઠું છે, પણ તેને ખબર છે કે આ મિથ્યા જ્ઞાન છે, માટે તેને જોખમ નથી. કારણ મિથ્યા જ્ઞાનની સાચી સમજણ તો તેને મળી ગઈ છે, માટે અપેક્ષાએ કહ્યું કે સમ્યક દ્રષ્ટિનું બધું જ્ઞાન સમ્યક, પરંતુ સમ્યક દ્રષ્ટિને મોહ ના હોય તેવું નથી. તે દીકરાને મમત્વથી પોતાનો માને છે, માટે તેને મોહ છે, પણ જે મારો નથી છતાં તેને મારો માનું છું, તે મારો ભ્રમ છે, તેમ તે સમજે છે. તે જ સમ્યક્ત્વની વિશેષતા છે. 10મા ગુણસ્થાનકના સંજ્વલન લોભને સમજાવો. સંજ્વલન લોભ સમજવા અવ્યક્ત કષાયને સમજવા પડે. કષાય 64 જાતના છે અને તેના પેટા ભેદા ઘણા છે, જેના સમજવા વિસ્તાર ઘણો માંગે તેમ છે. કષાય પર વોલ્યુમોના વોલ્યુમો ભરાય તેટલું તત્વ છે. 64 કષાયનું જૈન શાસ્ત્રમાં અદભુત વિવેચન છે. આ વિષય બહુ જ વિસ્તાર માંગે તેવો છે, માટે અત્યારે લેતા નથી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.